અહીં આપણે સૌ પ્રથમ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ વિશે ચર્ચા કરીએ. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ છે તે પોતે ઓસ્ટ્રેલિયાના હતા. જન્મની વાત કરીએ તો કે ફ્રાઈબર્ગ ઓસ્ટ્રેલિયા, વસવાટ તો કે વિયેના. મનોવિશ્લેષણવાદના પિતા કોને કહેવાય છે? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને. આ ખાસ યાદ રાખવાનું. મનોવિશ્લેષણવાદના પિતા કોને કહેવાય છે? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને. સર્વપ્રથમ અચેતન એટલે કે અજાગ્રત મનનો ખ્યાલ કોણે આપ્યો હતો? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે. ખાસ યાદ રાખવાનું. મનોવિશ્લેષણવાદના પિતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. સર્વપ્રથમ અચેતન મન એટલે કે અજાગ્રત મનનો ખ્યાલ કોને આપ્યો હતો? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે. મનોવિશ્લેષણની મુખ્યત્વે વ્યક્તિત્વના અજાગૃત પાસા પર કેન્દ્રિત છે. ફ્રોઈડના મતે માનવ મન એ પાણીમાં બરફનો બહાર દેખાતો હિસ્સો છે. તે મુખ્યત્વે અજાગૃતતા પાછળ છુપાયેલું રહે છે. તો આમ માનવ મન એ પાણીમાં બરફનો બહાર રહેતો હિસ્સો એવું કોને કીધું હતું? તો કે ફ્રોઈડે. કોને કીધું હતું? ફ્રોઈડે. સિગમન્ડ ફ્રોઈડ. સિગમન્ડ ફ્રોઈડ છે તેમને વ્યક્તિત્વના મુખ્ય 3 ઘટકો આપ્યા છે: તત્વ, અહમ અને અધિઅહમ. તત્વ એટલે કે ઈડ, અહમ એટલે કે ઈગો અને અધિઅહમ એટલે કે સુપર ઈગો ની સંકલ્પના રજૂ કરી હતી. તો પ્રશ્ન પૂછે કે ભાઈ ઈડ, ઈગો અને સુપર ઈગોની સંકલ્પના કોણે આપી હતી? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. આ 3 ઘટનાઓની વિષમતા અને વિકાસ વ્યક્તિત્વના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. વ્યક્તિત્વના વિકાસની વિવિધ અવસ્થાઓ આપી અને આ વિકાસની પ્રારંભિક અવસ્થાને મનોજાતીય વિકાસની અવસ્થાઓ તરીકે ઓળખાવી. ફ્રોઈડના મનોવિશ્લેષણનું બીજું પાસું છે બચાવ પ્રયુક્તિનો વિકાસ. બચાવ પ્રયુક્તિનો વિકાસ. આ સિદ્ધાંત અનુસાર વ્યક્તિ પોતાના અહમને બચાવવા માટે યૌક્તિકીકરણ, તાદાત્મ્ય, પ્રક્ષેપણ જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. તો આમ બચાવ પ્રયુક્તિનો વિકાસ કોને કરેલ છે? સિગમન્ડ ફ્રોઈડે. અને એ સિદ્ધાંત અનુસાર અહમને બચાવ કરવા માટે યૌક્તિકીકરણ, તાદાત્મ્ય અને પ્રક્ષેપણ જેવી બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. સૌપ્રથમ સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા ઉપર આધારિત ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? તો કે સિગમન્ડ ફ્રોઈડે. કોને કરી હતી? તો કે સિગમન્ડ ફ્રોઈડ. આ પદ્ધતિ મનોગત્યાત્મક કે મનોવિશ્લેષણની ઉપચાર પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. તો આમ સૌ પ્રથમ સંપૂર્ણપણે મનોવિજ્ઞાન પ્રક્રિયા પર આધારિત ઉપચાર પદ્ધતિની શરૂઆત 1980માં કોણે કરી? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે. અને આ પદ્ધતિને મનોગત્યાત્મક અથવા તો મનોવિશ્લેષણની ઉપચાર પદ્ધતિ કહે છે. પ્રશ્ન પૂછાય કે મનોગત્યાત્મક પદ્ધતિ અથવા તો મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. આ ઉપચાર પદ્ધતિમાં મુક્ત સાહચર્ય અને સ્વપ્ન અર્થઘટનનો ઉપયોગ કરવામાં આવે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ મુક્ત સાહચર્ય અથવા તો સ્વપ્ન અર્થઘટનનો ઉપયોગ કઈ ઉપચાર પદ્ધતિમાં કરવામાં આવે છે? તો કે મનોગત્યાત્મક અથવા તો મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ. અજાગ્રત મનમાં રહેલા વિગતો વ્યક્તિના વર્તનને સી રીતે અસર કરે છે તે આ સારવાર પદ્ધતિથી સ્પષ્ટ થાય છે. એટલે કે મનોગત્યાત્મક અથવા તો મનોવિશ્લેષણનો ઉપચાર પદ્ધતિ છે તેનાથી મુક્ત સાહચર્ય અને સ્વપ્ન અર્થઘટનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની મદદથી અજાગ્રત મનમાં રહેલ વિગતો વ્યક્તિના વર્તનને સી રીતે અસર કરે છે તે સારવાર પરથી સ્પષ્ટ થાય છે. આગળ વાત કરીએ કાર્લ ગુસ્તાવ યુંગ. તો આપણે કાર્લ યુંગ વિશે વાત કરીએ. તે પોતે સ્વિટ્ઝરલેન્ડના હતા. તેમનું એક અગત્યનું કાર્ય છે મનનો પરિચય આપવા સંબંધિત છે. યુંગના સિદ્ધાંત અનુસાર મન 3 પ્રકારનું હોય છે, 3 વિભાગનું બનેલું હોય છે. તેમણે કેટલાક નવા ખ્યાલો પણ રજૂ કર્યા અને તેમાંનો એક છે આર્કેટાઇપ્સ. આર્કેટાઇપ્સ સમુદાયિક અજાગૃત મનનું વિષય વસ્તુ છે. અને યુંગે વ્યક્તિત્વને 2 પ્રકાર રજૂ કર્યા. યુંગે વ્યક્તિત્વના 2 પ્રકાર રજૂ કર્યા: અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. યુંગના સિદ્ધાંત અનુસાર મન 3 વિભાગનું બનેલું છે અને યુંગના મતે વ્યક્તિત્વના 2 પ્રકાર રજૂ કર્યા: અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ. યુંગે આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવાની 4 રીતો દર્શાવેલી છે.
યુંગે 4 રીતો દર્શાવી. ખાસ યાદ રાખવાનું કે ભાઈ યુંગ છે તેમને મનનો પરિચય આપવા સંબંધિત માહિતી આપી. પછી આર્કેટાઇપ્સ સમુદાય અજાગ્રત મનનું વિષય વસ્તુ તેમને રજૂ કર્યો ખ્યાલ. અને અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વનો ખ્યાલ રજૂ કર્યો કાર્લ યુંગે. હવે વાત કરીએ અબ્રાહમ હારોલ્ડ માસ્લો. એબ્રાહમ મેસ્લોની વાત કરીએ. તેમણે મનોવિજ્ઞાનમાં પારવ્યક્તિક મનોવિજ્ઞાનનો પ્રારંભ કર્યો. પારવ્યક્તિક મનોવિજ્ઞાનનો પ્રારંભ કોને કર્યો? એબ્રાહમ મેસ્લોએ. મેસ્લો સૌથી વધુ જરૂરિયાત શ્રેણી સિદ્ધાંત અથવા તો પ્રેરણાઓનો શ્રેણીક્રમનો સિદ્ધાંત માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ જરૂરિયાત શ્રેણી સિદ્ધાંત કોણે આપ્યો? જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત એબ્રાહમ મેસ્લોએ. પ્રેરણાનો શ્રેણીક્રમનો સિદ્ધાંત કોને આપ્યો? તો કે પ્રેરણાનો શ્રેણીક્રમનો સિદ્ધાંત એબ્રાહમ મેસ્લોએ આપ્યો. મેસ્લોએ વાંદરા પર કરેલા પ્રયોગમાં જોયું કે વાંદરાઓ એક જરૂરિયાત સામે બીજી જરૂરિયાતને પ્રાધાન્ય આપે છે અને આ અવલોકનના આધારે તેમણે જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત રજૂ કર્યો. તો આમ જરૂરિયાત શ્રેણીનો સિદ્ધાંત આપણે ખાસ યાદ રાખવાનું છે. કોને રજૂ કર્યો? એબ્રાહમ મેસ્લોએ. અબ્રાહમ હારોલ્ડ મેસ્લો. એબ્રાહમ મેસ્લોએ 5 જરૂરિયાતોનો શ્રેણીક્રમ રજૂ કર્યો, જેમ કે શારીરિક, સલામતી, પ્રેમ, પ્રભુત્વ અને સ્વ આવિષ્કાર. તો આ ખાસ યાદ રાખવાનું કે એબ્રાહમ મેસ્લોએ પ્રેરણાનો શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો કે જેમને જરૂરિયાત શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો. તેમને વાંદરા ઉપર પ્રયોગ કર્યો અને આ ઉપરથી તેમને જરૂરિયાત શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો. એબ્રાહમ મેસ્લોએ 5 જરૂરિયાતોની શ્રેણી રજૂ કરી. સૌ પ્રથમ આપણને જરૂરિયાત છે શારીરિક, પછી સલામતી, પછી પ્રેમ એટલે કે આત્મીયતા, પછી પ્રભુત્વ એટલે કે આત્મગૌરવ અને સ્વ આવિષ્કાર. એટલે કે શારીરિક, સલામતી, પ્રેમ, આત્મગૌરવ અને સ્વ આવિષ્કાર, એવી 5 શ્રેણી રજૂ કરી. તો આપ અહીં જોઈ શકો છો અબ્રાહમ મેસ્લોની જરૂરિયાતોનો શ્રેણીક્રમ. સૌથી વધુ શારીરિક જરૂરિયાતો જેમ કે ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા. ત્યારબાદ સલામતીની જરૂરિયાત, પછી પ્રેમ એટલે કે આત્મીયતાની જરૂરિયાત. ત્યારબાદ પ્રભુત્વ એટલે કે આત્મગૌરવની જરૂરિયાત, જેમાં માન, મોભો અને પ્રતિષ્ઠા. અને છેલ્લે આવે છે સ્વ આવિષ્કીકરણની જરૂરિયાત, એટલે કે પરિપૂર્ણતા પ્રાપ્ત કરવાના પ્રયાસ. આમ શારીરિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, પ્રેમ એટલે કે આત્મીયતાની જરૂરિયાત, પછી પ્રભુત્વ એટલે કે આત્મગૌરવની જરૂરિયાત અને છેલ્લે આવે છે સ્વ આવિષ્કીકરણની જરૂરિયાત. તો 5 પ્રકારનો શ્રેણીક્રમ કોને આપ્યો? જરૂરિયાતોનો શ્રેણીક્રમ અબ્રાહમ મેસ્લોએ. મેસ્લોના આ સિદ્ધાંત અનુસાર માનવી જ્યાં સુધી પ્રથમ જરૂરિયાત ન સંતોષે ત્યાં સુધી બીજી જરૂરિયાત તરફ આગળ વધતો જ નથી. માનવી એક જરૂરિયાત સંતોષાય પછી બીજી, એમ ક્રમશઃ આ પ્રમાણે પોતાની જરૂરિયાતો સંતોષે છે. જેમ કે સૌ પ્રથમ શારીરિક, એના પછી સલામતી, એના પછી પ્રેમ એટલે કે આત્મીયતા, એના પછી પ્રભુત્વ એટલે કે આત્મગૌરવ અને છેલ્લે આવે છે સ્વ આવિષ્કીકરણ. સલામતી એટલે શારીરિક, સલામતી, પ્રેમ કે આત્મીય, પ્રભુત્વ કે આત્મગૌરવ અને છેલ્લે આવશે સ્વ આવિષ્કીકરણ. મેસ્લોએ સ્વ આવિષ્કીકરણવાળી વ્યક્તિના લક્ષણો તારવવા માટે અબ્રાહમ લિંકન, થોમસ જેફરસન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એલિનોર રૂઝવેલ્ટ વગેરે વ્યક્તિઓનો અભ્યાસ પણ કર્યો હતો. અને આ અભ્યાસને આધારે તેમણે સ્વ આવિષ્કીકરણવાળી વ્યક્તિના લક્ષણોની યાદી પણ આપી હતી. આગળ આપણે વાત કરીએ તો કે આલ્ફ્રેડ બીન વિશે માહિતી મેળવીએ. તેમનું સૌથી મહત્વનું પ્રદાન થિયોડર સાયમન સાથે મળી અને બાળકોના બુદ્ધિ વિકાસના માપન માટેની સૌ પ્રથમ બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં વિકસાવી હતી. તેમણે આ બુદ્ધિ કસોટી બેનેટ સિમોન સેલ્સ બિન સાયમન કસોટી તરીકે પ્રસિદ્ધ છે. બિન સાયમન કસોટી પોતાની 2 પુત્રીઓ મેડેલિન અને એલિસ પરના અભ્યાસને આધારે તેમણે આ કસોટીઓ તૈયાર કરી હતી. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ મેડિલિન અને એલિસ જે 2 પુત્રી છે તેના ઉપર કસોટી સૌપ્રથમ કોણે તૈયાર કરી હતી? બાળકોના બુદ્ધિ વિકાસ માટેની, માપન માટેની. તો આલ્ફ્રેડ બીને બાળકોના વૃદ્ધિ વિકાસ
બુદ્ધિ વિકાસના માપન માટેની સૌ પ્રથમ બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં કોને વિકસાવી હતી? આલ્ફ્રેડ બીને. આગળ વાત કરીએ ચાર્લ્સ એડવર્ડ સ્પિયરમેન. ચાર્લ્સ સ્પિયરમેન સૌ પ્રથમ મનોમાપન પર આધારિત બુદ્ધિ સિદ્ધાંત રજૂ કર્યો. પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ મનોમાપન પર આધારિત બુદ્ધિ સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ચાર્લ્સ સ્પિયરમેન. આ સિદ્ધાંત બુદ્ધિના દ્વિઅવયવ સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. બુદ્ધિના દ્વિઅવયવ સિદ્ધાંત તરીકે કોણ ઓળખાય છે? તો કે મનોમાપન પર આધારિત બુદ્ધિનો સિદ્ધાંત. અને આ સિદ્ધાંત અનુસાર બુદ્ધિ બે અવયવોની બનેલી છે. આગળ વાત કરીએ હેનરી હેબેન્ટ ગોડાર્ડ. 1908માં બીને આધારિત બુદ્ધિ કસોટીનું સૌ પ્રથમ અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. તેમણે મંદ બુદ્ધિના બાળકોના વર્ગીકરણ માટેની બુદ્ધિઆંક આધારિત પ્રણાલી રજૂ કરી હતી. તો જો આવું પૂછાય કે ભાઈ મંદ બુદ્ધિ બાળકોના વર્ગીકરણ માટેનો બુદ્ધિઆંક આધારિત પ્રણાલી કોણે રજૂ કરી હતી? હેનરી ગોડાર્ડ. હેનરી હેબેર્ડ ગોડાર્ડ. અને ગોડાર્ડ સુપ્રજનનવાદના ખાસ હિમાયતી હતા. આગળ વાત કરીએ લેવિસ મેડિસન ટર્મન. લેવિસ ટર્મન ફ્રાન્સના બીને અને સાઇમને ફ્રેન્ચ ભાષામાં તૈયાર કરેલ વ્યક્તિગત બુદ્ધિ માપન કસોટીનું અમેરિકન નમૂના પર અંગ્રેજી ભાષામાં પ્રમાણીકરણ કર્યું અને સ્ટેનફોર્ડ બીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી એવું નામ પણ આપ્યું. સર સિરિલ બર્ટ. સર સિરિલ બર્ટ. બર્ટ એક દળ જોડિયા બાળકોના અભ્યાસ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. તો જો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આવો કે ભાઈ એક દળ જોડિયા બાળકોના અભ્યાસ માટે કોણ પ્રસિદ્ધ છે? તો કે એક દળ જોડિયા બાળકના અભ્યાસ માટે સર સિરિલ બર્ટ. એક દળ જોડિયા બાળક પર કરેલા પ્રયોગોને આધારે તેમણે જણાવ્યું કે બુદ્ધિ નક્કી કરવામાં વાતાવરણની સરખામણી વારસાગત પરિબળો વધુ જવાબદાર છે. બુદ્ધિ નક્કી કરવામાં વાતાવરણની સરખામણીમાં વારસાગત પરિબળો છે ને એ વધુ જવાબદાર છે. એટલે કે વારસો ઓછો જવાબદાર છે, પરંતુ વાતાવરણ ઓછું જવાબદાર છે, પરંતુ વારસાગત પરિબળો બુદ્ધિ નક્કી કરવામાં વધારે જવાબદાર છે. એવું કોને કીધું હતું? સર સિરિલ બર્ટે. હેરમાર્ક રોરસાક વિશે વાત કરીએ. હેરમાર્ક રોરસાક તેને શાહીના ડાઘાની કસોટી માટે પ્રસિદ્ધ છે. આપણે ખ્યાલ છે કે રોરસાકના શાહીના ડાઘાની કસોટી માટે પ્રસિદ્ધ છે. મનોવિશ્લેષણના ક્ષેત્રમાં વ્યક્તિત્વ માપન માટે તેમણે 1921માં શાહીના ડાઘાની કસોટી તૈયાર કરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ શાહીના ડાઘાની કસોટી કોણે તૈયાર કરી હતી? હર્મન રોરસાર્કે. તેમણે શાહીના ડાઘાવાળા કુલ 40 કાર્ડ તૈયાર કર્યા હતા. તેમાંથી શાહીના ડાઘની 10 આકૃતિઓ પસંદ કરી. ટોટલ 40 કાર્ડ તૈયાર કર્યા, પરંતુ તેમાંથી શાહીના ડાઘાવાળી 10 જ આકૃતિ પસંદ કરી. આ ખાસ યાદ રાખવાનું છે. આગળ આપણે વાત કરીએ ફ્લોરેન્સ લોરા ગુડઇનલ. ગુડઇનફ તેમણે વિકસાવેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી ડ્રો અ મેન ટેસ્ટ માણસ દોરો કસોટી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. ડ્રો અ મેન ટેસ્ટ કોણે તૈયાર કરી હતી? તો કે અશાબ્દિક બુદ્ધિ કસોટી છે ડ્રો અ મેન ટેસ્ટ તૈયાર કરી હતી ફ્લોરેન્સ લોરા ગુડઇનફ. પાછળથી ફ્લોરેન્સે તેને સુધારીને કસોટીનું નામ ડ્રો અ વુમન ટેસ્ટ સ્ત્રી દોરો ચિત્ર નામ આપ્યું. ગુડઇનફ અગાઉ મેચોપન વગેરે એ માણસ દોરો કસોટીની રચના કરી હતી. અને જોકે ગુડનફેઇન કસોટી વધુ વિશ્વસનીયતા અને યથાર્થતા ધરાવતી હતી. આગળ વાત કરીએ તો કે લુઈસ લિનોન થર્સ્ટન LL થર્સ્ટન. બુદ્ધિમાપનમાં બીને દ્વારા માનસિક વયનો આંકનો ઉપયોગ લેવાયો હતો અને તેમાં તેમણે અસ્પષ્ટતા થતાં તેને તેમાં પ્રમાણિક બુદ્ધિઆંકનો પણ ખ્યાલ આપ્યો. બુદ્ધિ કસોટીઓ પર પોતાના પરના પ્રાપ્તાંકોનો અવયવ પૃથ્થકરણ કરીને તેમને પ્રમાણિત કર્યું અને બુદ્ધિ 7 પ્રામાણિક માનસિક શક્તિઓની બનેલી છે એવું નક્કી કર્યું.
મનોમાપન ક્ષેત્રમાં અવયવ પૃથ્થકરણના સરળ સ્વરૂપની રજૂઆત તેમનું મહાન પ્રદાન છે. એટલે કે મનોમાપનના ક્ષેત્રમાં અવયવ પૃથ્થકરણના સરળ સ્વરૂપનું રજૂઆત કોને કરી હતી? તો કે લુઈસ લિયોન થર્સ્ટન. આગળ વાત કરીએ આપણે જોય પોલ ગિલફોર્ડ. ગિલફોર્ડ બુદ્ધિના એસઆઈ સિદ્ધાંત માટે પ્રસિદ્ધ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ બુદ્ધિના એસઆઈ સિદ્ધાંત કોને આપ્યો? તો કે ગિલફોર્ડ. ગિલફોર્ડે બુદ્ધિનું ત્રિપરિમાણ મોડેલ રજૂ કર્યું. ગિલફોર્ડે બુદ્ધિનું ત્રિપરિમાણ મોડેલ રજૂ કર્યું અને તેમણે બુદ્ધિની ચોક્કસ સમજૂતી માટે 3 પાસાઓ રજૂ કર્યા, જેમાં વિષય વસ્તુ, પ્રક્રિયાઓ અને નિપજ. ગિલફોર્ડે બુદ્ધિનું ત્રિપરિમાણ મોડેલ રજૂ કર્યું અને સમજૂતી માટે તેને 3 પાસાઓ રજૂ કર્યા, વિષય વસ્તુ, પ્રતિક્રિયાઓ અને નિપજ. એટલે કે ગિલફોર્ડના એસઆઈ એટલે કે સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલિજન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલિજન્સ એસઆઈનો સિદ્ધાંત અનુસાર બુદ્ધિમાં વિષય વસ્તુ, પ્રક્રિયા અને નિપજનો સમાવેશ થાય છે. તો આમ એસઆઈ સિદ્ધાંત અનુસાર બુદ્ધિમાં વિષય વસ્તુ, પ્રક્રિયા અને નિપજનો સમાવેશ કોણે કરેલ છે? ગિલફોર્ડ. જોય ગિલફોર્ડ. આગળ વાત કરીએ રેમન્ડ બેર્નાર્ડ કેટલ. કેટલ તેમના વિકસાવેલા વ્યક્તિત્વ માપનના ઉપકરણો માટે પ્રસિદ્ધ છે. તેમણે વિકસાવેલા ઉપકરણોમાં મુખ્યત્વે નીચેના ઉપકરણોનો સમાવેશ થાય છે, જેમાં 16 પીએફ, એચએસપીક્યુ, પીએસપીક્યુ અને સીપીક્યુ. ત્યારબાદ તો કે સીએક્યુ અને ઈએસએસ. કેટલે માપન માટે 3 લક્ષણો પર કેન્દ્રિત ધ્યાન કર્યું છે, જેમાં વ્યક્તિત્વ, બુદ્ધિ અને પ્રેરણ. આ ઉપરાંત કેટલાક મહત્વના પ્રદાનો છે, જેમ કે પ્રવાહી અને સ્ફટિક બુદ્ધિ સિદ્ધાંત, સંસ્કૃતિ મુક્તિ બુદ્ધિ સિદ્ધાંત, પ્રેરણ સિદ્ધાંત અને મેટ એટલે કે મોટિવેશનલ એનાલિસિસ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. તો જો આ યાદ રાખવાનું છે કે ભાઈ મેટ મોટિવેશનલ એનાલિસિસ ટેસ્ટ કોને આપેલ છે? તો કે કેટલે, રેમન્ડ બર્નાર્ડ કેટલે. આગળ વાત કરીએ બેન્જામિન બ્લૂમ. બેન્જામિન બ્લૂમ અધ્યયનના 6 સ્તર રજૂ કર્યા. પરીક્ષામાં પ્રશ્ન સીધો પૂછાય કે ભાઈ અધ્યયનના 6 સ્તર રજૂ કોને કર્યા? બેન્જામિન બ્લૂમ. તેમણે શૈક્ષણિક હેતુઓનું 3 ક્ષેત્રોમાં વર્ગીકરણ પણ કર્યું. શૈક્ષણિક હેતુઓનું 3 ક્ષેત્રોમાં વર્ગીકરણ કર્યું બેન્જામિન બ્લૂમે, અને વિષય પરના પ્રભુત્વ માટે પ્રભુત્વ અધ્યયન મોડેલ પણ તેમને વિકસાવ્યું. પ્રભુત્વ અધ્યયન મોડેલ કોને વિકસાવ્યું? આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રભુત્વ અધ્યયન મોડેલ કોને વિકસાવ્યું? બેન્જામિન બ્લૂમે. એલિસ પોલ ટોરેન્સ તેના વિશે માહિતી મેળવીએ કે તેમને સર્જનાત્મકતાના પિતા તરીકે માનવામાં આવે છે. સર્જનાત્મકતાના પિતા કોને માનવામાં આવે છે? તો કે સર્જનાત્મકતાના પિતા એલિસ પોલ ટોરેન્સ. તેમણે સર્જનાત્મકતાનું માપન કરવાની પદ્ધતિ વિકસાવી છે. સર્જનાત્મકતાનું માપન કરવાની પદ્ધતિ કોને વિકસાવી? એલિસ પોલ ટોરેન્સ. આગળ વાત કરીએ જુલિયન બી રોટર. રોટરે સામાજિક અધ્યયન સિદ્ધાંત રજૂ કર્યો. તો જો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે રજૂ કર્યો? સામાજિક અધ્યયન સિદ્ધાંત રોટરે રજૂ કર્યો. તેમના સામાજિક અધ્યયન સિદ્ધાંતના 4 ઘટકો દર્શાવ્યા: વર્તન ક્ષમતા, અપેક્ષા, પ્રતિપોષણ અને અનુમાનાત્મક સૂત્ર. રોટરે સામાજિક અધ્યયન સિદ્ધાંત સાથે સંબંધિત અન્ય ખ્યાલ નિયંત્રણ સ્ત્રોત પણ રજૂ કર્યો હતો, અને આ નિયંત્રણ સ્ત્રોતના 2 પ્રકાર છે, આંતરિક અને બાહ્ય. તો યાદ આપણે એટલું રાખવાનું કે ભાઈ સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો? જુલિયન બી રોટરે સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આપ્યો. આગળ વાત કરીએ ડેવિસ સી મેકલેલેન્ડ. ખાસ યાદ રાખવાનું છે મેકલેલેન્ડની વસ્તુ. તેમને પ્રેરણાનો વિષય વસ્તુનો સિદ્ધાંત રજૂ કર્યો. પ્રેરણાનો વિષય વસ્તુનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? ડેવિસ સી મેકલેલેન્ડ. તેમના મતે માનવ પ્રેરણા માટે 3 જરૂરિયાત બનેલી છે:
સિદ્ધિ માટેની જરૂરિયાત, પ્રભુત્વ માટેની જરૂરિયાત અને પ્રેમની જરૂરિયાત. તો મેકલેલેન્ડે પ્રેરણાનો વિષય વસ્તુનો સિદ્ધાંત આપ્યો. મેકલેલેન્ડના મતે માનવ પ્રેરણા મુખ્ય 3 જરૂરિયાતોની બનેલી છે. એટલે કે માનવ છે એ પ્રેરણા 3 માટે પ્રેરણા જરૂરિયાત છે. એક તો સિદ્ધિ માટે, પ્રભુત્વ માટેની જરૂરિયાત અને પ્રેમની જરૂરિયાત. આગળ વાત કરીએ ગોટેસ્મન અને સેલ્ડર્સ. વ્યક્તિને મળતા વારસાની વ્યક્તિત્વના નિર્ણાયક તરીકે કેવી રીતે ને કેટલી અસર થાય છે તે તપાસતા અનેક અભ્યાસો થયા છે અને તે પૈકી ગોટેસ્મન અને સેલ્ડર્સના અભ્યાસો નોંધપાત્ર છે. તેઓએ 34 એકદળ અને 34 દ્વિદળી જોડિયા બાળકો તરીકે જન્મેલી વ્યક્તિઓના વ્યક્તિત્વનો અભ્યાસ કરી અને નોંધ્યું કે સામાન્ય વ્યક્તિ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જૈવિક ઘટકો વારસો નિર્ણાયક પરિબળ તરીકે વધારે ભાગ ભજવે છે. એટલે કે વ્યક્તિઓનો અભ્યાસ કરી નોંધ્યું કે સામાન્ય વ્યક્તિ ઘટકોની સરખામણીમાં માનસિક રોગો પ્રત્યેની અભિમુખતામાં જૈવિક ઘટકોનો વારસો નિર્ણાયક પરિબળો તરીકે વધારે ભાગ ભજવે છે. તો આમ આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.